સ્વાગત છે આપનું નેશન પ્લસ ન્યૂઝમાં. હું છું આપની સાથે હેતલ ભગત. પાટણના રાધનપુર ખાતે યુજીવીસીએલની ગંભીર બેદરકારી સામે આવી છે. બાદરપુરા ગામે વાવાઝોડાને પ્રતાપે દલિતવાસમાં વીજ વાયરો અને વીજ પોલ ધરાશાયી થઈ ગયા હતા અને વીજ વાયરો તૂટવાને લીધે મહોલ્લાના લોકોમાં પણ ભારે ભય ફેલાયો હતો. એટલું જ નહીં પરંતુ આ જીવતા વાયરોથી કોઈને નુકસાન ન થાય તે માટે વીજ પુરવઠો બંધ કરવા માટે સરપંચના પતિ દ્વારા યુજીવીસીએલને ફોન કરવામાં આવ્યો હતો. ત્યારે યુજીવીસીએલના કર્મચારીએ ભારે ઉદ્ધતાઈપૂર્વક જણાવ્યું હતું કે એમની નોકરીનો સમય પૂરો થઈ ગયો છે, જેથી કરીને તેમણે હવે ઓફિસે વાત કરવી પડશે. યુજીવીસીએલના લેન્ડલાઇન નંબર ઉપર તો જો નસીબ અને મુહૂર્ત સારું હોય તો જ કોઈ અધિકારીઓ ફોન ઉઠાવે છે, પરંતુ આ તંત્રની બેદરકારીને પ્રતાપે અડધો કલાક સુધી મહોલ્લાના રહીશો ભયના ઉથાર હેઠળ જીવી રહ્યા. જો કે યુજીવીસીએલની બેદરકારીને પરિણામે મહોલ્લાના રહીશોએ ભયના ઓથાર હેઠળ જીવવું પડ્યું હતું. આખરે 2 કલાક બાદ યુજીવીસીએલ દ્વારા વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો, પરંતુ આ જીવતા વાયરોને લીધે અગર કોઈ દુર્ઘટના સર્જાઈ હોત તો શું યુજીવીસીએલ દ્વારા તેની જવાબદારી લેવામાં આવી હોત કે કેમ, એવા પણ સવાલો ગ્રામજનોએ કર્યા હતા. રાત્રે વાવાઝોડું અને વરસાદ આવ્યો બરોબર, અને મને રાત્રે હું રાધનપુર જયેલો હતો થોડા કામથી. તો આ લોકોએ મને ફોન કર્યો કે થાંભલાનો વાઇટ પડી ગયો છે અને થાંભલો પડી ગયો બરોબર. તો મેં અધિકારીને ફોન કર્યો, તો અમારા અધિકારી હેલ્પર છે અને જીતુભાઈ દરજી કરીને છે. તો એ લોકો મને એવું કીધું કે ભાઈ મારી ડ્યુટી પૂરી થઈ છે, મને હવે કહેવાનું નહીં આવતું બરોબર. અને લાઇટ માટે મેં 1 કલાક અધિકારીને ફોન કર્યા, મારી પાસે રેકોર્ડિંગ છે, સબૂત છે. અધિકારીઓ ડાયરેક્ટ એવું કહે છે કે સામે જ ફોન ઉપાડતા નથી, તો અમારે લાઇટ બંધ કોણ કરે? તો આ લોકો રાતે ઘરમાં, હું રાતે આવ્યા પછી અધિકારીની ગાડી આવી મોડા લગભગ 2 કલાક પછી બરોબર. અને આ લોકો ઘરમાં પૂરી રહ્યા હતા, નાના નાના બચ્ચા હતા, કોઈની જાનહાનિ થાય બરોબર. એના માટે મેં લાઇટ બંધ કરવા માટે એમને રિક્વેસ્ટ કરી, પણ કોઈ મને યોગ્ય જવાબ ના આપ્યો બરોબર. હવે અમારા જેવા જો સરપંચના ગામના ફોન ના ઉપાડતા હોય તો આ માણસનો ફોન ચાથી પડે. એટલે મારી વિનંતી છે કે આવા અધિકારીને કાં તો બદલી કરે ને આવા અધિકારીને સસ્પેન્ડ કરે. એમનું રેકોર્ડિંગ પણ મારી કરે છે કે વારંવાર ગામમાં ઘણી જગ્યાઓ ફોલ્ટ થાય, રાતે 2-3 જગ્યાએ ફોલ્ટ અમે વારંવાર રજૂઆત કરી છે કે વાયર લીક છે, ધાંભલા પડી ગયા છે, પણ કોઈ અધિકારીઓ ધ્યાન આપતા નથી. એટલે તાત્કાલિક મારી સરકારને વિનંતી છે કે આવા અધિકારી ઉપર પગલાં લે ને કે આ લોકોને બદલી કરે ને તાત્કાલિક સસ્પેન્ડ કરે. વાવાઝોડું વરસાદ આવ્યો એમાં ધાંભલા ને લીમડાનો કરંટ ભેગો થયો ને એકદમ શોર્ટ માર્યો તો સાહેબ બધા ઘરમાં પૂરાઈ ગયા. 2 કલાકથી અમે ફોન કરતા હતા પણ કોઈ અધિકારી ફોન અમારા નહોતા ઉપાડતા. સરપંચને ફોન કર્યો તો સરપંચ કે ફોન કરે છે તો સરપંચને ફોન નહીં ઉપાડતો. અને અમને આગળથી એવું કહે છે કે સરપંચને જણાવો તો અમે સરપંચને જણાવીએ. સરપંચ તો કહે છે કે હા મતલબ ફોન નહીં ઉપાડતો. તો અમારે સાહેબ જીવવાનું ચેવરી કરંટ અમારે બહુ જ આવતો હતો વાડાની અંદર. 1 કલાક લાઇટ બંધ જ નતા કરતા, ચાલુ રહેતી હતી. વાયરો બધા ભોય લબડી રહ્યા હતા, લાઇટો ચાલુ હતી. અને થાંભલો થડમાં તૂટી ગયો તો મોટો લીમડો હતો ને લીમડામાં આડો પડી ગયો. દીપક સથવારા, નેશન પ્લસ ન્યૂઝ, પાટણ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.